ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મણ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સોહમ ઉપાસના 19મો અધ્યાય. સોહમ અથવા અજપાજપ સાધન વિધિ. આત્મ સાક્ષાત્કાર કરવા માટે શાસ્ત્રકારો, ઋષિમુનિઓ અને સંત મહાત્માઓએ પોતપોતાના અનુભવમાં જે સાધન પ્રણાલિકાનો આશ્રય લીધેલો તે તેમણે જનસમાજ સમક્ષ જુદે જુદે રૂપે પ્રદર્શિત કર્યો છે. કોઈ ઓમકારની, કોઈ ગાયત્રીની અને કોઈ જુદા જુદા દેવદેવીની ઉપાસના કરીને કાં તો તે દેવનો સાક્ષાત્કાર કરે છે અથવા તો કોઈ સાધકો કેવળ સોહમની ઉપાસના કરીને આત્માનો સાક્ષાત્કાર કરે છે. કોઈ જપ કરે છે, કોઈ અનુષ્ઠાન કરે છે, કોઈ તપ કરે છે અને કોઈ કેવળ ધ્યાનમગ્ન થઈને મનોલય વૃત્તિલય કરીને આત્માના સાક્ષાત્કાર માટે પ્રયાસ કરી રહ્યા છે. અમારે સોહમના ઉપાસક સાધકને માર્ગ બતાવી આત્મ સાક્ષાત્કાર કરાવવાનો યત્ન કરવો છે. તેથી અમે આ સ્થળે તે સંબંધી જ વિધિવિધાન પ્રકટ કરીએ છીએ. કારણ કે બીજા અનેક સાધનો પ્રકટ થયા છે, પણ સોહમ અર્થાત અજપાજપનું સાધન હજી સુધી વિધિપૂર્વક પ્રકટ થયું નથી. અજપાજપ સંબંધી ઘણા મનુષ્યો અજાણ છે અને એમાં કોઈ મહાન ગૂઢ રહસ્ય હશે એમ પણ ઘણા મનુષ્યો સમજે છે. કેટલાક સંત અમદાવાદમાં આવી ગયા. તેમણે પોતાના શિષ્યો અને ભક્તોને કેવળ સોહમનો જપ કરવાનો ઉપદેશ કર્યો છે. કેટલાક સજ્જનો આ લેખકને એ અજપાજપ કેવી રીતે કરવા તે પૂછવા પણ આવેલા. તેમની સાથેની વાતચીત પરથી એમ જણાયું કે તેમના ગુરુદેવે એ જપ કરવાની વિધિ બતાવી નથી. એટલું જ નહીં, પણ સોહમ એટલે શું, એનો અર્થ શો છે અને એ જપ કેવી રીતે, કેવી વિધિથી કરવો, એ જપ કરવાથી શું લાભ થાય છે તે કંઈ પણ તેમને કહેલું નહીં. તેથી તેઓ કેવળ સોહમ સોહમ બોલ્યા કરે છે, પણ તેનું ફળ તેમને મળતું નથી. જો કે બીજા મંત્ર જપ કરતાં આ જપ ઘણો મહત્ત્વનો છે. એ જપ કરવાની વિધિ બરાબર જાણવામાં આવે તો ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં તેમને ઈચ્છિત વસ્તુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય એમ છે. જો કે આ જપ હઠયોગ, રાજયોગ અને સ્વરોદય શાસ્ત્ર અંતર્ગત છે, છતાં પણ જિજ્ઞાસુની દૃષ્ટિએ જોતાં એ વિષય સહજમાં સમજાય તેવો છે. આ અધ્યાય બરાબર વાંચી તે પ્રમાણે નિત્ય અભ્યાસ કરવાની એનું રહસ્ય પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ થાય એમ છે.
ઉપાસનાની દૃષ્ટિથી પણ એનું વિશેષ મહત્ત્વ છે. કેટલાક ગૃહસ્થ આશ્રમીજનો, પુરુષો અને સ્ત્રીઓ પણ સોહમ શબ્દનો અર્થ બરાબર સમજે અને તેની ઉપાસના કરે તો થઈ શકે એમ છે. એ જપ કરવા માટે પ્રથમ ધ્યાન કરવાનો શ્લોક બરાબર સમજવો જોઈએ. ત્યારે જ તે જપ શાસ્ત્રીય પદ્ધતિપૂર્વક શુદ્ધ રીતે થઈ શકશે. અજપાજપ એટલે શું? સૃષ્ટિમાં જેટલા દેહધારી પ્રાણીઓ છે તે પ્રત્યેકનું જીવન પ્રાણવાયુ પર અવલંબિત હોવાનું જણાય છે. પૃથ્વી પર વિચરનાર પ્રાણીઓનું જીવન શ્વાસોશ્વાસ પર આધાર રાખે છે. જળમાં રહેનારા જળચર પ્રાણીઓને પ્રાણવાયુ લેવા માટે ઈશ્વરે કેટલીક ઇન્દ્રિયો આપી છે. પૃથ્વીના ગર્ભમાં રહેનાર બારીક જીવજંતુઓને પણ પ્રાણવાયુ ગ્રહણ કરવાની આવશ્યકતા હોય છે એવું શાસ્ત્રજ્ઞોના અભિપ્રાયથી જણાય છે. અર્થાત ગમે તે પ્રાણી હોય તો પણ તેને શ્વાસોશ્વાસ લેવાની આવશ્યકતા છે. પ્રત્યેક પ્રાણી માત્રમાં શ્વાસોશ્વાસની ક્રિયા અખંડ ચાલુ હોય છે. એ શ્વાસોશ્વાસની સ્થિરતા અને નિરોધ ઉપર તેના આયુષ્યની મર્યાદા બંધાયેલી છે. આપણે આ સ્થળે મનુષ્યને માટે વિચાર કરવાનો છે. શાસ્ત્રોના કથન પ્રમાણે શ્વાસોશ્વાસનું પ્રમાણ નિયમિત થાય તો તે મનુષ્યનું આયુષ્ય વૃદ્ધિ પામે છે. શ્વાસ નાક દ્વારા શરીરના ફેફસામાં ધારણ કરવો અને તેને બહાર કાઢવો એ બંને ક્રિયાને એક શ્વાસોશ્વાસ રેસ્પિરેશન કહે છે. એ પ્રમાણે દર મિનિટે આશરે 18 વખત થાય છે એમ વૈદિક શાસ્ત્ર કહે છે. એ પ્રમાણ કેટલીક વખત અતિશય પરિશ્રમ કરવાથી, ફેફસાના વિકારથી અથવા ભય થવાથી, મન ઉપર તેની અસર થવાથી વૃદ્ધિ પામે છે. અર્થાત શ્વાસોશ્વાસ વધારે પ્રમાણમાં થાય છે પણ ચિત્ત ઠેકાણે હોય, શાંતિ હોય તો તેનું પ્રમાણ ઓછું રહે છે. આપણા શાસ્ત્રકારોએ પ્રત્યેક જીવાત્માના આયુષ્યની મર્યાદા તેના પ્રારબ્ધ કર્મ અનુસાર ઓછી વધતી નિશ્ચિત કરી છે. એટલે તે જીવાત્માએ જન્મ ધારણ કર્યો હોય ત્યારથી તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે નિશ્ચિત કરેલી સંખ્યા પ્રમાણે શ્વાસોશ્વાસ લેવો જોઈએ. એક રાત્રિ અને એક દિવસ એટલે 24 કલાકમાં મનુષ્યને 21,600 શ્વાસોશ્વાસ થાય છે. એ હિસાબ પ્રમાણે 1 કલાકમાં 900 શ્વાસોશ્વાસ થાય છે અને 1 મિનિટમાં 15થી 18 શ્વાસોશ્વાસ થાય છે. એ પ્રમાણે શ્વાસ લેવાની અને મૂકવાની ક્રિયામાં સાધારણ રીતે જ એક જપ થયા કરે છે એમ વેદાંત અને આગમ શાસ્ત્રમાં કહ્યું છે. જેમ બીજા કોઈ દેવતાના ખાસ અમુક સંખ્યામાં જપ કરવા પડે છે તેમ શ્વાસોશ્વાસમાં કુદરતી રીતે જ થતો જપ એ ખાસ કરવો પડતો નથી. એ જપ તો આપોઆપ એની મેળે જ સહજ રીતે મનુષ્ય જન્મે છે ત્યારથી જ થતો હોવાથી એને અજપાજપ કહે છે. હકારેણં બહિર્યાતિ સકારેણ વિશિત પુનઃ ષટ્શતાની દિવારાત્રૌ સહસ્રાણેકવિંશતિ અજપાનામ ગાયત્રી જીવો જપતિ સર્વદા. ઘેરંડ સંહિતા. જપની શાસ્ત્રોક્ત વિધિ. જ્ઞાનપૂર્વક નહીં જપાતા એ જપમાં કયો મંત્ર છે? એમાં
કયા અક્ષરો છે અને એ જપનું રહસ્ય શું છે, એમાંના વર્ણની ઉત્પત્તિ ક્યાં છે, જપ કરવાથી સાફલ્ય શું વગેરેનું સ્પષ્ટીકરણ થયું છે. હવે જપની શાસ્ત્રોક્ત વિધિ પ્રથમ આ નીચે પ્રકટ કરવામાં આવે છે. પ્રત્યેક સોહમના સાધકે તે શુદ્ધ રીતે જાણવી આવશ્યક છે. પ્રાતઃકાલમાં જાગૃત થતાં જ શૌચ, મુખમાર્જન અને સ્નાન કરીને સાધકે પ્રથમ જપ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જે સાધકથી ક્વચિત સ્નાન થઈ શકે નહીં અથવા અશક્ત હોય તેમને માટે ધર્મશાસ્ત્રકારોએ જણાવ્યા પ્રમાણે પવિત્ર થઈને આચમન કરી જપનો સંકલ્પ કરવો જોઈએ. રાત્રિ દિવસ જપ કરનારે પ્રાતઃકાળમાં એક વખત સંકલ્પ કર્યો હશે તો પછી તેને બીજી વખત સંકલ્પ કરવાની આવશ્યકતા નથી. આ સાધન માર્ગ સાધકે જાણી જોઈને ત્યાગ કરવો નહીં, સતત અભ્યાસ કરવો જોઈએ. સોહમ મંત્રનું રહસ્ય બરાબર જાણી લેવું જોઈએ અને ક્રમ પ્રમાણે અભ્યાસ કરવાથી સ્વસ્વરૂપનું જ્ઞાન ખાતરીપૂર્વક થશે, એમાં જરા પણ શંકા લાવવી નહીં. સાધક બંધુ, સોહમના પ્રિય ભક્ત મંત્ર જપ માટે તૈયાર થા અને જરા પણ કંટાળ્યા વગર અભ્યાસ કરે. નર કરણી કરે તો નરનો નારાયણ થાય, એ કહેવતનું સ્મરણ કર. તું નરનો નારાયણ બની જા, જાગૃત થા. ઘણા દિવસ અજ્ઞાન અંધકારમાં ભટક્યા પછી જીવનનો ઉદ્દેશ પરમાત્માની પ્રાપ્તિ, જન્મ મરણની મુક્તિ, એનો લાભ લઈ મનુષ્ય દેહનું સાર્થક કર. સાધક, તારો જય હો. અજપાજપ સંકલ્પ. અજપાજપ સોહમના સાધકે પ્રાતઃકાલમાં સ્નાનાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈ પ્રથમ આચમન, પ્રાણાયામ કરવા, પરમાત્માનું સ્મરણ કરવું, પછી આચમનીમાં જળ લઈને નીચે પ્રમાણે બોલવું. શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ અદ્ય સૂર્યોદય આરભ્ય શ્વમ સૂર્યોદય પર્યંતમ ઉચ્છ્વાસ નિશ્વાસાદિ વ્યવહારરૂપેણ ષટ્શતાધિક એકવિંશતિ સહસ્રમ સંખ્યાકમ અજપાજપમહં કરિષ્યે. તથા ચ હંસમ ગાયત્રી સહ ન્યાસ ધ્યાન આદિ માનસોપચારૈઃ પૂજનમહં કરિષ્યે. ન્યાસ કરન્યાસ. હમ સામ જ્ઞાનાત્મને અંગુષ્ઠાભ્યામ નમઃ. સિમ સૂર્યાત્મને તર્જનીભ્યામ નમઃ. હમ સુમ સોમાત્મને મધ્યમાભ્યામ નમઃ. હમ સૈં નિરંજનાત્મને અનામિકાભ્યામ નમઃ. હમ સૌમ નિરાભાસાત્મને કનિષ્ઠિકાભ્યામ નમઃ. હમ સહ સર્વાત્મને કરતલપૃષ્ઠાભ્યામ નમઃ. એ પછી હૃદયાદિ ન્યાસ કરવા. ત્યાર પછી દિગ્બંધહમ ઇતિ દિગ્બંધઃ. ધ્યાન. ધ્યાનનો શ્લોક. આધારે લિંગનામો પ્રકટિત હૃદયે તાલુમૂલે લલાટે દ્વિપત્રે ષોડશારે દ્વિદશદશદલે દ્વાદશાર્ધે ચતુષ્કે વંશાન્તે વમલં મધ્યે ઉપકઠસહિતે કંઠદેશે સ્વરાણામ અંક્ષં તત્વાર્થયુક્तं સકલદલયુतं વર્ણરૂપં નમામિ. પંચપૂજા લં પૃથ્વ્યાત્મને નમઃ ઇત્યાદિ મુદ્રા ધ્યાનમુદ્રાં પ્રદર્શયેત.
જપઃ જપ કરવા, પ્રથમની પેઠે કર હૃદય આદિ ન્યાસ કરવા, દિગ્વિમુખ સોમ ઇતિ દિગ્વિમુખ પૂર્વવત ધ્યાન કરવું, પંચપૂજા, મુદ્રા, જપ સ્મરણ, જપ પૂરા થયા પછી અનેન વગેરે બોલી તત્સત બ્રહ્માર્પણમસ્તુ એમ બોલીને ભગવાનને 21 વખત જપ કરીને જપ સમર્પણ કરવા. પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે ધ્યાનનો શ્લોક બોલવો. આ શ્લોકનો અર્થ જોતાં જણાશે કે પ્રથમ પંક્તિમાં આધારે લિંગ કહ્યું છે તે મૂલાધાર ચક્રથી ધ્યાન શરૂ કરવું. બીજી પંક્તિમાં પ્રત્યેક ચક્રમાં કિંવા કમળમાં કેટલી પાંખડીઓ છે તે દર્શાવ્યું છે. ત્રીજી પંક્તિમાં કયા કયા ચક્રના દળ કમલમાં કયા કયા વર્ણ છે તેનું વર્ણન છે. અંતે સહસ્ત્રદલ કમળમાં નિવાસ કરી રહેલા જ્યોતિરૂપ પરમાત્માને આત્મિક ભાવનાથી પ્રણામ કર્યા છે. આ શ્લોકનો અર્થ બરાબર સમજવામાં આવશે નહીં, તેથી તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. ધ્યાનના શ્લોકનો ભાવાર્થ: મૂલાધાર ચક્ર, લિંગને સ્થાને રહેલું સ્વાધિષ્ઠાન ચક્ર, નાભીમાં રહેલું મણિપુર નાભિકમળ, હૃદય સ્થાનમાં રહેલું અનાહત ચક્ર કિંવા હૃદય કમળ, તાલુના મૂળમાં રહેલું વિશુદ્ધ ચક્ર અને લલાટમાં એટલે બંને ભ્રુકુટીના મધ્યમાં રહેલું અગ્નિ ચક્ર. એ ષડચક્રની કિંવા એ ષડ કમળની પાંખડીઓ અથવા દલ નીચે પ્રમાણે છે. અગ્નિ ચક્રની 2 પાંખડી દલ છે. વિશુદ્ધ ચક્રની 16 પાંખડી દલ છે. હૃદય કમળની 12 અને નાભિ કમળની 10 પાંખડી દલ છે. સ્વાધિષ્ઠાન ચક્રની 6 પાંખડી છે. મૂલાધાર ચક્રની 4 પાંખડી દલ છે. એ ચક્ર અથવા કમલની પ્રત્યેક પાંખડીઓમાં નીચે પ્રમાણે વર્ણ વ્યંજન છે. મૂલાધાર ચક્રની 4 પાંખડીઓમાં વ થી સ પર્યંત 4 વર્ણ છે. નાભિ કમળમાં ડ થી ફ પર્યંત 10 વર્ણ છે. હૃદય કમળમાં ક થી ઠ પર્યંત 12 વર્ણ છે. કંઠમાં રહેલા વિશુદ્ધ ચક્રમાં 16 સ્વરનો નિવાસ છે. આજ્ઞા ચક્રની 2 પાંખડીમાં હમ અને ક્ષમ એ 2 બીજ વર્ણ છે. સહસ્ત્રદલ કમલ નામક 7મા ચક્રમાં નિવાસ કરી રહેલા જ્યોતિરૂપ પરમાત્માને કે જેમાંથી સર્વ વર્ણની ઉત્પત્તિ થઈ છે એવા ઓમકારરૂપ પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું. ઉપરોક્ત વિવેચન સરળ રીતે સમજવા માટે તેમજ કયા ચક્રમાં કેટલો જપ નિત્ય થયા કરે છે, પ્રાણ કયા ચક્રમાં કેટલો વખત સ્થિર રહે છે, પંચ પ્રાણમાંનો કયો પ્રાણ ક્યાં નિવાસ કરે છે, તેમજ વાચાનું ઉગમ સ્થાન ક્યાં હોય છે તે સમજવા માટે નીચે કોષ્ટકો લખ્યા છે. તે જોવાથી સહજ સમજાઈ જશે. ષડચક્ર વિવરણ. ચક્રનું નામ. નંબર 1 મૂલાધાર ચક્ર. કમલ 4. બીજ વમ શમ શમ સમ. સ્વાધિષ્ઠાન ચક્ર. કમલ 6. બમ ભમ મમ યમ રમ લમ. મણિપુર નાભિ કમલ. કમલ પાંખડી 10. ડમ ઢમ હણમ તમ થમ દમ ધમ નમ પમ ફમ. અનાહત હૃદય કમલ 12 પાંખડી. કમ
ખમ ગમ ગમ અંગ ચમ છમ જમ ઝમ યમ ટમ ઠમ. વિશુદ્ધ ચક્ર ષોડશ દલ કમલ અ આ ઈ ઉ ઋ ઋ. આજ્ઞા ચક્ર લૃ એ ઐ ઓ ઔ અમ અહ હમ ક્ષમ. સહસ્ત્રદલ બ્રહ્મરંધ્ર સહસ્ત્રદલ કમલ લમ. ચક્રનું નામ, સ્થાન, જપ સંખ્યા, ઘડી પડ, વાયુ, વાચા. મૂલાધાર ચક્ર, સ્થાન શિવણી, જપ સંખ્યા 600, એક ઘડી 40 પડ, અપાન વાયુ, વાચા શૂન્ય. સ્વાધિષ્ઠાન ચક્ર, સ્થાન લિંગ, જપ સંખ્યા 6000, ઘડી 16 ઘડી 40 પડ, અપાન વાયુ, વાચા શૂન્ય. મણિપુર ચક્ર, સ્થાન નાભી, જપ સંખ્યા 6000, ઘડી 16 ઘડી 40 પડ, સમાન વાયુ, પરા. હૃદય કમળ, સ્થાન હૃદય, સંખ્યા 6000, 16 ઘડી 40 પડ, પ્રાણવાયુ, પશ્યંતી. વિશુદ્ધ ચક્ર, કંઠસ્થાન, જપ સંખ્યા 1000, 2 ઘડી 46 પડ, ઉદાન વાયુ, વાચા મધ્યમાં. આજ્ઞા ચક્ર ભ્રૂમધ્ય, જપ સંખ્યા 1000, 2 ઘડી 47 પડ, પ્રાણવાયુ. બ્રહ્મરંધ્ર સહસ્ત્રદલ, સ્થાન તાલુ, જપ સંખ્યા 1000, 2 ઘડી 47 પડ, વ્યાન. ચક્રનું નામ, શક્તિ, આનંદ. મૂલાધાર ચક્ર ગુપ્તા, પ્રાજ્ઞકા, કરાલા, વિકરાળા. પરમાનંદ, સહજાનંદ, વીરાનંદ, યોગાનંદ. સ્વાધિષ્ઠાન ચક્ર અવ્યંગ્યતા, શારદા, વાણી, અમૃતા, પૂર્ણા, રોહિણી. પ્રશસ્ત, કુરંગ, ગર્વગત, અવગ્ન, અવિશ્વાસ, મૂર્છિત. મણિપુર ચક્ર સર્વગા, સોમા, શ્રિયા, ભદ્રા, તક્ષિણી, સૌંદર્યા, શાંતમુદ્રા, વિશાખા, દંશિની, રુચિરા. સુસુપ્ત, વૃષ્ણ, ઈચ્છા, પિશૂણ, સલ્લસ, મોહ, ભય, દ્રોણ, કષાય અને વિશારદ. અનાહત ચક્ર શક્તિ, પદ્મિની, સદ્ભા, રતિપ્રિયા, વૈજયંતી, સૌભદ્રા, અભિમાયા, કુહવાસિની, ધૌકિની, રેખા, શ્રિયા, તરંગિણી, તારા. આનંદ, ત્રૈલોક્ય, વિત્કર, પ્રાણ, સ્વપદ, અશમ પ્રકાશ, અનુતાપ, કપર્દ, ચિત્ત સંમત, વિકલ્પ, મહદ, વિવેક, અહંકૃત. વિશુદ્ધ ચક્ર સર્વતોભદ્રા, પ્રાણધારિણી, સપ્તદ્યોતિની, બ્રહ્મચારિણી, શબરી, લોહિતા, યક્ષિણી, સૌભાગ્યદાયિકા, ભાનુમતી, મદાલસા, શિખરિણી. હુમ, ફટ, વૌષટ, સ્વાહા, સ્વધા, મન, અમૃત, ગાંગ, શુદ્ધ, પર, ધર, નીલ, ધીમ અને પ્રાણ. આજ્ઞાચક્ર મહાકાલી, મહાલક્ષ્મી, સહજ આનંદ, નિત્ય આનંદ. સહસ્ત્રદલ, મૂલાકૃતિ, નિરાનંદ. ચક્રનું નામ, દેવતા,
वर्ण पुरी वार मुक्ति। मूलाधार चक्र गजानन, वर्ण आरक्त, पुरी माया, वार मंगलवार, मुक्ति सलोकता। स्वाधिष्ठान चक्र देवता ब्रह्मा, वर्ण पीत, पुरी कांची, वार बुधवार, मुक्ति सलोकता। मणिपुर चक्र देवता विष्णु, नीलवर्ण, अवंती, गुरुवार समीपता। अनाहत चक्र देवता महेश, धवल वर्ण, मथुरा, शुक्रवार स्वरूपता। विशुद्ध चक्र देवता जीवात्मा, धूम्रवर्ण, द्वारकापुरी, शनिवार स्वरूपता। आग्ना चक्र देवता आत्मा, वर्ण सफेद स्फटिक, काशीपुरी, रविवार सायुज्यता। सहस्त्रदल कमल परमात्मा, अनेक वर्ण, अयोध्या, सोमवार कैवल्य। चक्रનું નામ માત્રા, દેહ, અવસ્થા, અભિમાન। મૂલાધાર ચક્ર અની માત્રા, સ્થૂલ દેહ, જાગૃતિ અવસ્થા, અભિમાન વિશ્વ। સ્વાધિષ્ઠાન ચક્ર અની માત્રા, સ્થૂલ દેહ, જાગૃતિ વિશ્વ। મણિપુર ચક્ર ઉ, લિંગ દેહ, સ્વપ્નવસ્થા, તૈજસ। અનાહત ચક્ર મ માત્રા, દેહ કારણ, સુષુપ્તિ અવસ્થા, પ્રાજ્ઞ અભિમાન। વિશુદ્ધ ચક્ર મ માત્રા, દેહ કારણ, અવસ્થા, સુષુપ્તિ, અભિમાન, પ્રાજ્ઞ। આજ્ઞા ચક્ર અર્ધમાત્રા, મહાકારણ, તુરીયાવસ્થા, પ્રત્યગાત્મા। સહસ્ત્રદલ કમલ અર્ધમાત્રા, સંવિતિ, વિજ્ઞાન, ઉન્મની, નિરભિમાન। ચક્રનું નામ ભોગ, ગુણ, શક્તિ। મૂલાધાર ચક્ર સુખ દુઃખ, સ્થૂલ, રજોગુણ, ક્રિયા, ઈચ્છાશક્તિ। સ્વાધિષ્ઠાન ચક્ર સુખ દુઃખ, સ્થૂલ, રજોગુણ, શક્તિ, સાવિત્રી। મણિપુર ચક્ર પ્રવિવિક્ત, સત્વ, લક્ષ્મી, જ્ઞાન, શ્રી રમા। અનાહત ચક્ર આનંદ, તમગુણ, પાર્વતી, દ્રવ્ય। વિશુદ્ધ ચક્ર આનંદ, મૂર્તિમંત, અવ્યક્ત, શક્તિ, સ્વરાત્મ। આજ્ઞા ચક્ર ભોગ, આનંદાભાસ, શુદ્ધ સત્વ, ઈચ્છાશક્તિ। સહસ્ત્રદલ નિરાનંદ, નિર્ગુણ, પ્રકાશશ્રી। ચક્રનું નામ તત્વ, વેદ, અગ્નિ, ઋષિ। મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ, ઋગ્વેદ, આહ્વનીય, ઈશ્વર। સ્વાધિષ્ઠાન ચક્ર પૃથ્વી, ઋગ્વેદ, આહ્વનીય, ઇન્દ્ર। મણિપુર ચક્ર અપતત્વ, યજુર્વેદ, આવસ્થ્ય, અંગિરા ઋષિ। અનાહત ચક્ર અપતત્વ, સામવેદ, દક્ષિણાગ્નિ, ઈશ્વર। વિશુદ્ધ તત્વ તે ચક્રનું નામ વિશુદ્ધ, તેજ તત્વ, સામવેદ, દક્ષિણાગ્નિ, અગ્નિ। આજ્ઞા ચક્ર વાયુ, અથર્વવેદ, સંવર્ત, નિત્યાગ્નિહોત્ર, ઈશ્વર। સહસ્ત્રદલ કમલ આકાશ તત્વ, નિર્વેદ, જ્ઞાનાગ્નિ, પરબ્રહ્મ। ચક્રનું નામ અષ્ટાંગ, ઉપવાયુ, મુદ્રા। મૂલાધાર ચક્ર એમ, શુદ્ધ। સ્વાધિષ્ઠાન ચક્ર ઉપવાયુ, ધનંજય, મુદ્રા, ક્લૌમ, ક્ષમા। મણિપુર ચક્ર અષ્ટાંગનાદ, ઉપવાયુ, કુકુલ, શ્રીમવિલત। અનાહત ચક્ર બિંદુ અષ્ટાંગ, દેવદત્ત, ઉપવાયુ, એમ, વિસ્તૃત। વિશુદ્ધ ચક્ર અષ્ટાંગ કલા, ઉપવાયુ, કુર્મ, હમલિંગ। આજ્ઞા ચક્ર જ્યોતિરૂપ અષ્ટાંગ, ઉપવાયુ, દેવદત્ત, ક્લીમ, મોક્ષ મુદ્રા। સહસ્ત્રદલ કમલ અષ્ટાંગ બિંદુનાદ,
ઉપવાયુ નાગ, પરમાત્મા પ્રકાશ. ઉપરના કોષ્ટકો બરાબર વાંચી સમજવાથી પ્રાણની ગતિ વગેરેનો ખુલાસો થઈ જશે. સોહમ. મનુષ્ય જન્મે છે ત્યારથી અનાયાસે સહજ રીતે સોહમનો જપ શ્વાસોશ્વાસમાં થયા કરે છે. એમાં કયો મંત્ર જપ કરવામાં આવે છે તે હવે આપણે જોઈએ. સાધક બંધુ, એકાંત સ્થાનમાં સ્વસ્થ ચિત્તે બેસવું અને તમારા નાકમાંથી વહન થતા શ્વાસોશ્વાસ તરફ લક્ષ્ય રાખવું. તેમ કરવાથી શ્વાસોશ્વાસ લેતા મૂકતા સોહમ સોહમ એવો શબ્દ નીકળે છે એવું તમારા સમજવામાં આવશે. શ્વાસ અંદર લેતી વખતે સો અને બહાર કાઢતી વખતે હમ એ પ્રમાણે સોહમનો અખંડ જપ થયા કરે છે એવું તમારા જાણવામાં આવશે. આપણે જાગૃત અવસ્થામાં હોઈએ કિંવા સ્વપ્ન અવસ્થામાં હોઈએ કિંવા ગાઢ નિદ્રામાં પડ્યા હોઈએ તો પણ એ પ્રમાણે જપ આપણી અજાણતામાં પણ જળના પ્રવાહની પેઠે એક સરખો સોહમ સોહમ એ પ્રમાણે શરૂ હોય છે જ. એ અખંડ જપમાં સોહમ એવો જપ થયા કરે છે. એ મંત્રના અક્ષરો વિશે વિચાર કરતાં જણાશે કે એમાં સહ અને અહમ એવા બે પદ છે. એનો અર્થ તે ઈશ્વર હું છું એવો થાય છે. વેદાંત શાસ્ત્રની દૃષ્ટિએ એનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદો જુદો થાય છે. વાચ્ય અર્થ એટલે અજ્ઞાનની ઉપાધિ, અવિદ્યામાં ફસાયેલું જણાતું ચૈતન્ય અર્થાત અહમ વિશિષ્ટ બિંદુ માત્ર. જીવ એ માયોપાધિક સર્વ જગત પર સત્તા ચલાવનાર ઈશ્વર છે. એ અર્થ ગ્રહણ કરવાથી આ મંત્રમાં જીવ અને શિવનું ઐક્ય દર્શાવ્યું છે એવું જાણવામાં આવશે. લક્ષ્યાર્થ પ્રત્યે વિચાર કરતાં જણાશે કે અંગુષ્ઠ માત્ર આપણો સ્વસ્વરૂપ આત્મા તે અખિલ વ્યાપક પ્રકાશરૂપ પરમાત્મા છે. એ દૃષ્ટિએ જોતાં એમાં આત્મા અને પરમાત્માનું ઐક્ય દર્શાવવામાં આવ્યું છે એમ સમજાશે. એ જપમાં સકાર એ શક્તિ બીજ છે, હકાર એ પુરુષ બીજ માનવામાં આવ્યું છે એમ સમજવું. સકાર બીજ એ નામ રૂપાત્મક દૃશ્ય જળનો ઉદ્ભવ બતાવે છે અને હકાર બીજ એનો જળ જગતનો લય દર્શાવે છે. એ બંને બીજના યોગથી વૃત્તિનો ઉદ્ગમ અને લય સમજાય છે. એ જપ સંબંધી કેટલાક વિદ્વાન મનુષ્યોએ એવું વર્ણન કર્યું છે કે શ્વાસ અંદર લેતા સહ એટલે તે ઈશ્વર જ હું છું એવી વૃત્તિ શ્વાસ લેતા શરીરની અંદર વાળવી અને શ્વાસ બહાર કાઢતી વખતે અહમ એટલે હું મારી અહંકાર વૃત્તિ બહાર કાઢી નાખું છું. આ પ્રમાણે દેહનો અહંકાર ત્યાગ કરતા જવો અને ઈશ્વર વૃત્તિ સતત હૃદયમાં પ્રવેશ કરાવતા જવું એટલે કાલાંતરે હું જ સર્વવ્યાપક ઈશ્વર છું એવો સાક્ષાત્કાર થશે. મનુષ્યની જેવી વૃત્તિ તેવો જ તે બની જાય છે. જેવી મનુષ્યની ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. અનેક સંત મહાત્માઓ સાધન સમયે માયાનો ત્યાગ કરી એકાંતમાં હું તે જ ઈશ્વર છું એવી ભાવના કર્યા કરે છે. યોગાભ્યાસ કરનાર પણ અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ પરબ્રહ્મ પરમાત્મા છું એવી ભાવના કરે છે. આ બાહ્ય સંસારની માયા કે ભોગવિલાસ તરફ કિંચિત પણ લક્ષ્ય આપતા નથી. તેઓ પોતાના શરીરમાં રહેલા
આત્મા તરફ જ સતત દૃષ્ટિ રાખી સર્વશક્તિમાન પરમાત્માને શોધે છે. તેને માટે જ બાહ્ય વૃત્તિઓનો ત્યાગ કરે છે. એટલે સંસારની મોહમાયાનો ત્યાગ કરી કેવળ પરબ્રહ્મને જ શોધે છે. તેથી જ તેમને તે પદવી પ્રાપ્ત થાય છે. આ વિષયનો અનુભવ કર્યા સિવાય સાધકની ખાતરી થશે નહીં. સોહમ એ તો મનુષ્ય જન્મે છે ત્યારથી જ તેના જપ કરવાની ઈશ્વરે આજ્ઞા કરી છે. પણ અજ્ઞાની માયાવી જીવો તે પ્રત્યે લક્ષ્ય આપતા નથી. સોહમની ઉપાસના તદ્દન સરળ છે. એ કુદરતી રીતે જ શરીરમાંથી નીકળતો શબ્દ છે. મુખેથી ઉચ્ચાર કર્યા સિવાય તે શબ્દ નીકળ્યા જ કરે છે. મનુષ્યના ધન્ય ભાગ્ય છે કે સદ્ગુરુરૂપ પરમાત્માએ તેને જન્મતાં જ એ સોહમ મંત્રની દીક્ષા આપી છે. પણ દુર્ભાગી મનુષ્યો તે પ્રત્યે લક્ષ્ય આપતા નથી. હજી પણ મનુષ્યો જાગૃત થાય અને એ ઈશ્વરી બક્ષિસનો લાભ ઉઠાવે તો તેમનું પરમ કલ્યાણ થાય. એ જપ સર્વ પ્રાણી માત્ર કરતા જ રહે છે. પણ તે જે જાણે છે તેને જ એ રહસ્ય સમજાય છે. એ જપનું રહસ્ય સમજી લીધા પછી બીજા કોઈ પણ મંત્ર જપની છાયામાં જવું પડશે નહીં. પરબ્રહ્મ પરમાત્મા જેવા મહાન દયાળુ સદ્ગુરુએ બાળકને જન્મતાં જ એ મંત્રની દીક્ષા આપી છે. પછી વળી બીજા કયા ગુરુને શોધવા જવું તેનો વિચાર વાંચકો જ કરશે. અન્ય મંત્રોના જપ કરતી વખતે ખાસ ઉચ્ચાર કરવો પડે છે. તેથી તે નાશવંત છે એમ કહેવું અયોગ્ય નથી. દૃષ્ટાંત તરીકે એક પથ્થરને ઉત્તમ રીતે ઘડી તેનો દેવ બનાવવામાં આવે તો કોઈને કોઈ વખત નાશ પામશે. એવી સ્થિતિ હોવાથી જન્મથી સહજે પ્રાપ્ત થયેલા સોહમ જપ જેવા દેવની ઉપાસના કરવાને બદલે પથ્થર જેવા નાશવંત દેવ ઉપર કોણ વિશ્વાસ રાખશે? જે મનુષ્યને સોહમ મંત્રનું રહસ્ય બરાબર સમજાય તેણે તો તે જ મંત્ર જપ કરવા ઉચિત છે. જો તેણે બીજા દેવો પ્રત્યે તિરસ્કાર કે અભાવ દર્શાવવાની આવશ્યકતા નથી. કારણ કે જે સર્વત્ર પોતાને જ જુએ છે તેમણે દેવદેવીની મૂર્તિમાં પણ પોતાને જ જોવા ઉચિત છે. અને તેવી સર્વાત્મ ભાવપૂર્ણ દૃષ્ટિ થવાથી કોઈ કોઈનો તિરસ્કાર કરી શકતું નથી. સહજ રીતે થતા અજપાજપ પ્રત્યે ભાવના કેળવવાથી સહજે જ દેવની ઉપાસના થાય છે. સહેજે તપ કરી શકાય છે. ધ્યાન પણ તે જ આત્માનું થઈ શકે છે. સ્તુતિ પણ તેની જ થાય છે. અને ઈશ્વરનું સ્તવન પણ કરી શકાય છે. આ પ્રમાણે જે સહજે સો થાય છે તે જ સર્વવ્યાપક ઈશ્વરને પ્રિય થાય છે. તે માટે જ એ જપનું રહસ્ય બરાબર સમજી લેવું અને તેનો અનુભવ કરવો એ શ્રેષ્ઠ કર્તવ્ય છે. આપણા દેહરૂપી મંદિરમાં શરૂ થઈ રહેલા એ જ્ઞાન ભંડારનું જો આપણે પ્રત્યક્ષ જ્ઞાન ન કરીએ ત્યારે તો દુર્ભાગી પુરુષ જેવી સ્થિતિ થશે. દુર્ભાગી પુરુષને પોતાના ઘરમાં દાટેલા ધનની પ્રાપ્તિ થતી નથી. તેથી તે દરિદ્રી જ રહે છે. ભૂમિમાં નીચે લક્ષ્મી હોય છે અને દરિદ્રી માત્ર તેના પર આવજા કરે છે. એટલું જ. જરા વિચાર કરી જુઓ. ઘરના ભોંયરામાં દ્રવ્યોનો ભંડાર, ઘરની ભીંતોમાં દ્રવ્યનો ભંડાર, થાંભલા અને ભારવટિયા મોતીમાં પણ દ્રવ્યનો ભંડાર. આ પ્રમાણે ઘરની ચારે દિશાઓમાં અખૂટ લક્ષ્મીનો ભંડાર. આ પ્રમાણે ઘરની ચારે દિવાલોમાં અખૂટ લક્ષ્મીનો ભંડાર ભરેલો છે. છતાં તે અજ્ઞાની, તે મૂર્ખ, માયાવી,
તે ભોગવિલાસી જીવ નિર્ધનને નિર્ધન જ રહે છે. વળી એવી સ્થિતિમાં પણ જે ભોગવિલાસી નરકના કીડા જેવા વિષયી મનુષ્ય હોય છે તેને અધિક દારિદ્ર પ્રાપ્ત થાય છે. આહા, ઈશ્વરની કેવી અગાધ લીલા છે! કેટલાક મનુષ્યો તે દ્રવ્યોને જોયા કરે છે, ત્યારે કેટલાક બુદ્ધિશાળી મનુષ્યો તેનો ઉપયોગ કરે છે. એનું નામ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અંતઃકરણમાં રહેલા નારાયણ ભગવાનને ઓળખી લેવા એ જ મનુષ્ય ધર્મ છે, અને ત્યારે જ નરના નારાયણ બની જવાય છે. સોહમનો મંત્ર જપ કરતી વખતે માળા ગ્રહણ કરવાની જરૂર નથી, અને તે જપ સંખ્યા ગણવાની પણ અગત્ય નથી. ઈશ્વરે અગાઉથી પ્રત્યેક દિવસ માટે 21,600 શ્વાસોશ્વાસ સોહમ મંત્ર જપ નક્કી કરી રાખ્યો છે. તે જ એની ગણતરી છે. મનુષ્ય સાધકને જો કાંઈ કરવાનું હોય તો એટલું જ કે જપ પ્રત્યે અનુસંધાન વૃત્તિ રાખવી. સકામ કર્મ એ ચિત્ત શુદ્ધિ થવાનું કારણ છે. ચિત્ત શુદ્ધિ થતાં જ સહજમાં થતા સોહમ મંત્ર જપનું ફળ પ્રત્યેક સ્ત્રી પુરુષને પ્રાપ્ત થશે. માત્ર દરરોજ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં જ સંકલ્પ કરીને મંત્ર જપ શરૂ કરવા જોઈએ. ષડચક્ર ભેદ અથવા યોગાભ્યાસ કરવા માટે ઘણા સાધકો ઉત્સુક થઈ રહ્યા હોય છે. તેમણે ઉપાસનાના હવે પછીના અધ્યાયનો મંત્ર ધ્યાનમાં લેવો જોઈએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શ્રીહરિતનયાય વિદ્મહે લક્ષ્મણપુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્યઃ પ્રચોદયાત. ઓમ